નમસ્કાર ગુજરાત. ગુજરાતની અંદર ચકચારી જાય એવા કેસો ચાલી રહ્યા છે. ગુજરાત સરકારના કહેવાથી બન્ની ગજેરાનું આઈડી મેટાએ બંધ કરી દીધું છે. ગુજરાત સરકારના કહેવાથી આવું મેટા કહે છે, હું નથી કહેતો કે ભાઈ અમને ગુજરાત સરકારે એવું કીધું કે બન્નીઓ અમારા મમરા ભરે છે, તમે એનું આઈડી જલ્દીથી જલ્દી બંધ કરો. 3 કલાકમાં મારું આઈડી બધા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને બધું બંધ થઈ ગયું. એટલે ઇન્ડિયાની અંદર નહીં દેખાય, બાકી બીજી કન્ટ્રીમાં હું જઈશ ને તો દેખાશે. આવું કરી દીધું છે, બરાબર. અને મારા આઈડી બંધ કરાવવામાં દિનેશભાઈને બહુ મજા આવી ગઈ, પણ દિનેશભાઈએ મારા આઈડી બંધ કરવા કરતા પાટીદાર સમાજના જે પ્રશ્નો અત્યારે જ્વલિત થયા છે એમાં થોડુંક ધ્યાન દીધું હોત ને તો એ લેખે જાત. અમારા આઈડી બંધ કરે કઈ લેખે બેખે જાય નહીં, બરાબર. ઈ જ આઈડી બંધ થયા અને બધો કાર્યક્રમ થયો અને ગોંડલના પીઆઈએ મારા ઉપર અરજી દાખલ કરાવી કોર્ટમાં અને મારું આઈડી બંધ થઈ ગયું ને એલસીબી વાળા મને લઈ ગયા. આવી બધી રમતો અત્યારે કરી છે. આનાથી આ જ થાય, બાજુ કશું થાય નહીં. ક્યાં સમજે સસુરા ભાગ જાયેંગે का नहीं लौटेंगे, तुम्हारा ममरा भी भरेंगे और ममरा बाहर निकाल के फिर वापिस खाएंगे. क्या ससुरा समझे? ससुरा ने समझવામાં 4 કરોડ રૂપિયાની ઠગાઈનો આરોપ આવ્યો માનનીય શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા ઉપર. કેવો જોજો તમે, આ માતા અડી ગઈ. કોણ? મારી ઉપર તમે ઠગાઈની ફરિયાદ નાખવા ગયા તા. કા હુઆ આગે ને નકુચામાં ચીપટી. ઢોલરિયા સાહેબ ને 4 કરોડ રૂપિયાની ઠગાઈ બાબતે મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. મીડિયાની અંદર ખુલાસો આપવો પડ્યો. તમે એવા બધા જ હાચી ના હોય તો તમારી ઉપર કોઈ થોડો ફરિયાદ કરવા જાય? તો મારી ઉપર ખંડણીની ફરિયાદ નાખી. બન્યો ઈ કે ચેન લઈ ગયો. આ ઈ જ ચેન છે, જો આ ઢોલરિયા આવ્યો ને ઈ જ ચેન છે. તો તમને બધાને બહુ સારું લાગ્યું હતું કા? હવે ઈ બધું જાતું કરીએ તો ગોંડલની અંદર અલ્પેશ ઢોલરિયાને માતા આઈડી, પછી આવી ગણેશ ગોંડલ પાસે. ગણેશ ગોંડલ અને એનો પરિવાર એવું કહેતો હતો કે અમે કોઈ દિવસ પોલીસ વાળા સામે ઉભા ના રહીએ, આ બાપુજીનો ડેલો છે, પોલીસ વાળા અહીંયા આવે. અને ગણેશ ગોંડલ અને એની 10-12 જણાની ટીમ ગઈ પ્રેમસુખ ડેલી આઈપીએસ પાસે, સુરેન્દ્રનગર એસપી કચેરી ત્યાં ઉભા થયા. કેમ? આવી રીતે ઉભા રહીને સાહેબે એની પૂછપરછ કરી રાજકુમાર જાટ કેસમાં. રાજકુમાર જાટ કેસમાં મુખ્ય સૂત્રધાર કોણ? અલ્પેશ ઢોલરિયા. પણ આ બધી ફિલ્મ થઈ ને રાજકુમાર જાટ કેસની બધી અલ્પેશ ઢોલરિયા દ્વારા થઈ. મને બહુ મજા આવી. મારા આઈડી બંધ કરી દીધા એટલે તમને એમ છે કે આ બધું કઈ મુકાશે નહીં, આ નહીં થાય ને તેમ નહીં. ના, કશો જ ફેર પડે નહીં. મારે શું કશો જ. પણ તમારા કપડા ઉતરશે, નવું આઈડી બનશે, નવા ફોલોવર્સ આવશે ને એટલે તમારા કપડા ઉતરશે. મને કાંઈ ફેર પડવા નથી, બરોબર. એટલે ગણેશ ગોંડલના જે કાવતરા હતા, ગણેશ ગોંડલ દ્વારા જે કાવતરા કરવામાં આવ્યા હતા અને અલ્પેશ ઢોલરિયા દ્વારા જે એમાં સાઈનું કરવામાં આવી હતી, આ બધા ભોપાળા થઈ છે હવે ખુલ્લા. જોજો મિત્રો, મારી આઈડી બંધ છે પણ આના ભોપાળા બંધ નથી. આ તમે દુનિયા થોડુંક ધ્યાન રાખજો, બરોબર છે. એટલે મામેરા ભરાઈ ગયા છે, બરોબર. છાપ ભરવાની કોઈ જરૂર નથી, બરોબર. ખાંડ ખાઈ ગયડું મોઢું કરી માંડવો વધાવી ગયો. આ કામ પબ્લિકે કરવાનું છે, બીજું કઈ નથી. એટલે ગણેશ ગોંડલ ફિટ, અલ્પેશ ઢોલરિયા તારી કારકિર્દી પૂરી થઈ ગઈ. એટલામાં 8 કેસ કરાવ્યા ને મારી ઉપર, બસ હજી આ પહેલો થયો છે. તારે હજી વાર છે. તારે તારા બાપુજીને અને તારા બાપાને, કોને? તારે તારા બાપુજીને અને તારા બાપાને ત્રણેય જેલમાં જવાનું. હરસંઘવી પાસે જઈને રોયો તો ને તું કે બનિયાને પકડો ને આમને તેમને. હું કામે? ત્યારે પાર્ટીનો પ્રોટોકોલ હતો. હવે તને ભાજપમાંથી કાઢી મૂક્યો પછી તારો પ્રોટોકોલ ક્યાં જશે? તે અમુક રાજકોટના માણસોએ જે ગોવાની અંદર સ્પા કર્યા છે ને કસીનો કર્યા છે ને પાર્ટનરની અંદર જે ચલાવે છે ને બધું સાહિત્ય બની ભાઈ. જો ઢોલરિયા, મેં આઈફોન લાવ્યો. હા જો મેં આઈફોન લાવ્યો તારા હાટું. 10:51 વાગી રહી છે, આ તારા હાટું જ લાવ્યો છું, સમજી ગયો? એટલે મનની મનમાં ન રહી જાય. આઈડી બંધ કરાવ્યા છે, હજી ટાટિયા ભાંગો હોય તો ભાંગી નાખજો, બરોબર. બાકી તમારે તમારા બાપુજીને તમારા હાડાને ત્રણેય ભોગવવાનું છે. કેને તમારે ત્રણેય. એટલે ઉપાધિ ન કરતા મિત્રો, નવા આઈડી સાથે, નવા જુનૂન સાથે ને નવી એક રચના સાથે અને નવા જોશ સાથે એક બમ ફૂટે છે. ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની રાજનીતિમાં બહુ મોટો ભૂકંપ આવશે. આની પહેલા મેં કીધું તું ને ભૂકંપ આવ્યો. હજી એકવાર કહેતો જાઉં છું, વધીને 15 દિવસની અંદર, કેટલા દિવસની અંદર? 15 દિવસની અંદર બમ એવો ફૂટશે, બધાય પાટીદારો સુખી થઈ જશે.
હા, આ જેટલા આગેવાનો સરકારમાં રહીને પાટીદાર સમાજના બધાયના લોલીપોપો ગણ્યા છે ને, એ બધા ઘર ભેગીના થઈ જવાના છે. એટલે આનંદો 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 કરો. 15 દિવસ આપણે ગુમ રહેવાનું છે. 15 દિવસ પછી બોમ્બ ફૂટે છે ને બન્ની ગજેરા આવે છે. જય સરદાર, જય ખોડિયાર. નમસ્તે, હું અતુલ દવે. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ ઉપર બન્ની ગજેરા નામનો એક યુવક ક્યારેક ગુજરાતના મુખ્યમંત્રી બાબતે, ક્યારેક પૂનમબેન માડમ બાબતે, અવારનવાર ખોડલધામના પ્રણેતા અને લેવા પાટીદાર સમાજના આગેવાન શ્રી નરેશ પટેલ બાબતે, રાજકોટ ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા બાબતે અને છેલ્લે આજે ધવલ દવે નામના એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન બાબતે સોશિયલ મીડિયામાં એકદમ હલકી કક્ષાની કોમેન્ટો કરે છે અને એમને સતત બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. મુખ્યમંત્રી બાબતે જ્યારે એને એલફેલ શબ્દો વાપર્યા ત્યારે પણ મેં લેખિત અરજી કરી હતી ગુજરાતના ડીજીપીને. એ પછી એના વિરુદ્ધ 4-5 ફરિયાદો થઈ હતી. એના વિરુદ્ધ પાસાની કાર્યવાહી પણ થઈ હતી. એમાંથી છૂટ્યા પછી એ માણસ એટલો બેફામ બની ગયો છે કે કોઈ પણ માણસ વિશે કંઈ પણ બોલતા જરા પણ અચકાતો નથી. નરેશ પટેલ બાબતે માણસે છેલ્લા 1-1.5 મહિનાથી જે કેમ્પેન શરૂ કર્યું છે, તો એ હદે નરેશ પટેલ વિશે ખરાબ બોલે છે. ત્યારે મને નવાઈ લાગે છે કે આ માણસ વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી. જામનગરના સાંસદ પૂનમ માડમ બાબતે પણ એલ ફેલ શબ્દોનો ઉપયોગ કર્યો છે. રાજકોટ ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા બાબતે પણ બેફામ બોલે છે. આજ સવારે એને ભાજપના આગેવાન રાજકોટના શ્રી ધવલ દવે બાબતે કોઈ એક પત્ર પ્રસિદ્ધ કરી દીધો. હવે પત્ર કોણે લખ્યો એ તો રામ જાણે, પણ એ પત્રની અંદર ધવલ દવેના ચારિત્ર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એ પત્રમાં નીચે કોઈની સહી નથી, ટાઈપ કરેલો કાગળ છે, ના એની પાસે કોઈ સબૂત છે, છતાં પણ એને ધવલ દવેને બદનામ કરવાની કોશિશ કરી છે. મને એ સમજાતું નથી કે ગુજરાત પોલીસ અને રાજકોટ પોલીસ આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતી. કોણ છે આનો ગોડફાધર? કોણ આને છાવરી રહ્યું છે? કેમ આટલું બધું બેફામ બોલવા છતાં પણ એના વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં નથી આવતા? આ પહેલા પણ એક કથિત ઓડિયો બહાર આવી હતી, જેમાં એ આ બન્ની ગજેરા અને એક બેન અંદરો અંદર વાતો કરતા હતા કે ભાઈ એક સીડી છે, એ સીડી એક આગેવાનને બતાવીને પછી એની પાસેથી જમીનને પૈસા પડાવવા, આવા બ્લેકમેલિંગના ધંધાની જે સીડીઓ છે એ બાબતે પણ તપાસ થતી નથી. અને આખા ગામની પંચાયત કરતા ભાઈ આ સીડી બાબતે હું એમ આ ખુલ્લે આમ કહું છું કે જો એ ઓડિયો એનો ન હોય તો નાર્કો ટેસ્ટ કરાવે બન્ની ગજેરા કે આ ઓડિયોમાં જે વાતચીત કરી હતી એની નથી. શું એમની પાસે આવી કોઈ સીડી છે જેના હિસાબે નરેશ પટેલને વારે ઘડીએ પ્રેશર કરે છે? કેમ કોઈ કાર્યવાહી નથી થતી? અને ધવલ દવેને બદનામ કયા આધારે ભાઈ તું કરે છે? ગમે એને ગમે તે બોલી નાખવાનો તમને કોને અધિકાર આપી દીધો ભાઈ? આ બાબતે મારી સ્પષ્ટ વિનંતી છે રાજકોટ પોલીસને ખાસ કરીને કે આ બન્ની ગજેરા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અને જે ઓડિયો ટેપ હતી એ ઓડિયો ટેપ બાબતે પણ એના વોઇસ સેમ્પલ લઈને કાર્યવાહી કરવામાં આવે. અને ધવલ દવેને જે બદનામ કરવાની કોશિશ કરી છે એ જે પત્ર કોણે લખ્યો અને આ રીતે એને એના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર કઈ રીતે કોઈ પણ સબૂત વગર સાર્વજનિક કરી દીધો એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવે. કોઈના વિશે ગમે તે લખી નાખવાનું અને એને સાર્વજનિક કરી દેવાનું? તમારી પાસે કયો પુરાવો છે કે ધવલ દવે આવું કર્યું છે? છાસવારે ક્યારેક ગુજરાતના મુખ્યમંત્રી, ક્યારેક સાંસદ પૂનમબેન, અલ્પેશ ઢોલરિયા
નરેશ પટેલ, અલા ભાઈ તમને આ બધા સર્ટિફિકેટ આપવાનું કોને કીધું ભાઈ? અને કોને તમને આવો અધિકાર આપ્યો? ગુજરાત સરકારને અને રાજકોટ પોલીસને મારી નમ્ર વિનંતી છે કે આ બંને ગજેરા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ગમે એના વિરુદ્ધ ગમે તે બોલે, કાલે આના પરિણામો ખરાબ પણ આવી શકે છે. કોના ઈશારે ને કોના ખીલે કૂદે છે આપણો વિષય નથી, પરંતુ જેના બી ખીલે કૂદતો હોય ને તો એના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. આવી રીતે કોઈને ગમે તે બોલે અને બધા ચૂપચાપ તમાશો ક્યાં સુધી જોયા કરીશું? અને ધવલ દવે બાબતે બંને ગજેરા જે તમે આ લેટર બહાર પાડ્યો છે ને, એ લેટરના સબૂત જાહેર કરવા પડશે, નહીતર તમારા વિરુદ્ધ કાયદેસરની બદનામી બાબતે હું લેખિતમાં અરજી કરીશ. કોઈએ લેટર લખી નાખ્યો એટલે તમે ખુલ્લેઆમ ધવલ દવેને બદનામ કરી દીધા? શું ભાઈ તમારી પાસે સબૂત છે? આ બાબતે કડક કાર્યવાહી થવી જોઈએ. અને આ બાબતે હું રાજકોટ પોલીસને લેખિત પણ આપીશ કે પેલી ઓડિયો ટેપ બાબતે અને અત્યાર સુધી આ માણસે જેટલા લોકો વિરુદ્ધ હેલફેલ વાતો કરી છે એ તમામ બાબતે એના નિવેદનો લેવામાં આવે, એની પાસેથી એના પુરાવા મેળવવામાં આવે. અને જો એની પાસે કોઈ પુરાવા ન હોય તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી હું વિનંતી કરું છું. જય ગુજરાત.